અવિશ્વસનીય પડછાયો, અવિશ્વસનીય પડછાયો, ધ અનબિલીવેબલ શેડો. સવારે 2:47. મોબાઈલની સ્ક્રીન પર ચમકતો પ્રકાશ મારી આંખોમાં ખૂંચી રહ્યો હતો. મેસેજ રિયાનો હતો, ડોન્ટ ટ્રસ્ટ એનીવન. 2 જ મિનિટ પછી બીજો મેસેજ આવ્યો, ડિલીટ ધીસ ચેટ નાઉ. અને પછી શાંતિ. એ શાંતિ ડરામણી હતી. સવાર પડી, પણ રિયા ક્યાંય નહોતી. તેના માતા પિતા ગભરાયેલા હતા. રિયાનો ફોન બંધ આવતો હતો. મેં રાતનો મેસેજ ડિલીટ કરી દીધો હતો, જેમ તેણે કહ્યું હતું, પણ હવે હું તેને ડિલીટ ન થવા દીધેલા ભૂતની જેમ યાદ કરી રહી હતી. ત્રીજો દિવસ. પોલીસે કહ્યું કે તપાસ ચાલુ છે, પણ મને શાંતિ નહોતી. મેં રિયાના ઘરની પાછળના જૂના બગીચામાં ફરી તપાસ કરી. એક તૂટેલા ઝાડ નીચે મને તેની નાની જીર્ણ થયેલી બેગ મળી. બેગની અંદર એક બંધ ડાયરી અને એક નાનો કાગળ હતો. કાગળ પર રિયાના અક્ષરો હતા, જો હું પાછી ન આવું તો સત્ય શોધજે. મારો શ્વાસ અટકી ગયો. મેં ડાયરી ખોલી. ડાયરીના છેલ્લા પાના પર ગૂઢ શબ્દો લખેલા હતા, તે દેવ જેવો પણ અંદરથી દાનવ છે. બધા તેને વિશ્વાસપાત્ર માને છે, પણ તે જ સૌથી મોટો જોખમ છે. અને તે મારી સાથે જ રહે છે. મારી સાથે જ રહે છે. આ વાક્ય મારા મગજમાં વારંવાર ગુંજતું હતું. રિયા કોની સાથે રહેતી હતી? અમારી સાથે. એક અંધકારમય વિચાર મારા મનમાં આવ્યો. મારો ભાઈ આર્યન. તે હંમેશા રિયા પ્રત્યે અસંવેદનશીલ રહેતો. મને મારા આ વિચાર પર ધિક્કાર આવ્યો, પણ રિયાનું રહસ્ય શોધવાની મજબૂરીએ મને આર્યનના રૂમમાં ઘૂસવા પ્રેરિત કરી. મારે જાણવું હતું, જો આર્યન નિર્દોષ હશે તો હું માફી માંગીશ, પણ જો તે... કપડાં અને પુસ્તકોના ઢગલામાંથી મને આર્યનના ટેબલની પાછળ એક નાનું છુપાવેલું ખાનું મળ્યું. અંદર ત્યાં રિયાનો ફોન હતો, અને બાજુમાં જ એક પ્લાસ્ટિક બેગમાં મૂકેલું રિયાના નામે બનાવેલું ડુપ્લિકેટ સિમ કાર્ડ. તે જ રાત્રે સત્ય સામે આવ્યું. આર્યન ખરેખર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલો હતો. રિયાને જાણ થઈ ગઈ હતી, અને તે તેને ખુલ્લો પાડવા માંગતી હતી. આર્યને માની લીધું કે તેણે જ રિયાને ડરાવવા માટે મેસેજ કરાવ્યો હતો, પણ તેના ઠેકાણા વિશે તેણે મૌન સેવ્યું. આર્યન હવે જેલમાં છે, તેના વિશ્વાસઘાત અને ગુનાની સજા ભોગવી રહ્યો છે. પણ રિયા? તેનું શું થયું? ડોન્ટ ટ્રસ્ટ એનીવન. રિયાનો એ મેસેજ હજી પણ મારા મગજમાં ગુંજે છે. મેં મારા ભાઈ પર વિશ્વાસ ન કર્યો, પણ શું રિયાને કોઈક બીજું લઈ ગયું? સત્ય શોધવાનું હજી બાકી છે.